આ કિચન અમને જોઈને કે અમને ઓડલા ચડ્યું આમ હાથ હતા છે લે ઓડલા ચડ્યું પકડે ના આવે આવડાને કઈ ધંધો જ ન અમારે કાઈ ધંધો નથી આમ ગાવું ને લે ને માણસ ને બધા લીધેલા જોયેલા છે બધા આ બધાને મારી માથે હું દાઈ છે ને એમાં ઉપર ખાતા નો બકા તું ઉતરી જાય એમ કહું છું એમ નહીં હાલે ખાતા તો ઉડ્યો જ ન રહ્યો સાત તારીખ પાંચ કરી તારે ભાઈ બે હોય તો બે બચી સા ને ઉતરી જાય ગાડી ગયો એટલે 7 તારીખ પાંચ કરી મારે આઈ વઈ આવી એમ તારા કહું તો એલા ભાઈ તું હાય ફ્રેન્ડ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ભીમો વાઘાણી પણ જાય છે તો તમે જોઈ શકો છો તો આ ભીમભાઈ તમે ઓળખતા છો આ વિડીયો સુધી જોયો હવે આપણે જઈશું ગૌશાળા તો વિડીયોમાં તૈયાર કારણ કે આપણે જઈશું ગૌશાળા આને તમે ઓળખતા છો ફોટો હાય સાહેબ ભોપાના માવા લેવાના છે ધીરુભાઈ 5 જ બનાવજો આપણે બે ત્રણ એક નથી ગીંજામાં બરાબર ને કેમ ભાઈ આગા કામ જ કેમ બોલો એવો બોલના 5 નવા આપો આપણે ગોઠવ હોય આમલો હોય ખાવો તો તો જો એ માવા લઈ ગયો ખાવો હોય ને જો ઉતારો જો હવે તું આવજે દોફા અરે આ બે હાલો દિનેશભાઈ પકાવો નાવાનું હોય આપણા ઘરમાં કીધી ધીમે ધીમે આપજો ભાઈ બોલું નહીં ને કઈ ખાસ કરીને ધ્યાન રાખવું તો પકા તું ઉતરી જાય એમ કઈ એમ મેં ના હોય જો તમારે આઈસ્ક્રીમ ખાવો હાલી જાય અમારીનું નાખી દેવાનું છે ખાતે તમે જોઈ શકો ખાતે દેખાય છે તો તમે જોઈ શકો હા પાસપોર્ટ હાલ્યા કે નીકળ્યા
આપણે અહીંયા ગૌશાળાનું સ્ટેશન આવી ગયું છે. દેવાન ઘેટી ગામ ગૌશાળા. લોકો થોડી ગાડીમાં હું બેઠો તમે ઉતરી ગયા મારી ગાડીમાં ન ગયા એમ મેં હાલતી ન હોય. હા પડે એટલે એમ કેમ છું એટલે મારી ગાડી છે પણ આય પડું ના પડું તારે જોવાનું હોય ને. તારા મનમાં તો હમે શું? અજો ભરતભાઈ, ભરતભાઈ તમારું શું કહેવાનું છે? લે ઓલા ભીતરું અમે આવ્યા છીએ ને તમે જાઓ છો તો ઘર પડી ગયું ચોમાસામાં વરસાદના કારણે. ભરતભાઈનું વરસાદના કારણે ઘર પડી ગયું છે તે જાય છે. તો આપણે હંમેશાની તરહ ગૌશાળાએ પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો આપણે ગૌશાળા પહોંચી ગયા છીએ. તો આપણે બાવા બોલવાનું કેન્સલ થઈ ગયું છે. બાપુ જય ભોળાનાથ. અમારા શૈલેષભાઈ બેઠા છે. જોયું હું શૈલેષભાઈ આના કેમ તું લઈને આવ્યો? અમને જેમ છે તું આમાં ઓલી ગાનું ઓપરેશન કર્યું બતાવી દે. ઓલી ધોળી ગાડી ને, એનું ઓપરેશન કર્યું. એને આગળ જવાનું છે. પેલા ન્યાય બતાય. આગળ જવાનું છે પણ ઈ સારું પડી છે. હા પણ એ જવાનું છે. તું ને બર્થડે કરે. બસ એક કામ કરી પકા લાઈ હું વિડિયો ઉતારું સામે હાલ. તો અહીંયા આશ્રમમાં આવ્યા છીએ આપણે ગૌશાળા. તો અહીંયા જો ઝાડવાનું રોપણ કરવાનું છે. તો બને એટલી સેવા કરી અને થાકી જાય તે મેકી દઈશું. તો આપણે અત્યારે જો આ ઝાડવાનું રોપણ કરવાનું છે. અમારા શૈલેષભાઈ છે, રાકેશભાઈ છે, રાજુભાઈ છે, સુનિલભાઈ છે. તો સૌ સાથ મળીને ઝાડવાનું રોપણ કરવાનું છે. વૃક્ષ રોપણ. હા તે એ તો ખોદી નાખશું ભાઈ. જેટલું બને એટલું સેવા કરીશું. પૂરી પકાભાઈ સેવા કરે છે ને પકાભાઈ ઇન્ટેજ મિન્ટેજ મારીને આવ્યા છે ને પાઇપ તોડતા ને જલ લાગી ગયો નકર અમારા આંધા મારવા વચ્ચે. હાલો પકડું ને. તો પકાભાઈ આ ઝાડવા અંદર તમારે રોપવાના જબરતા અંદર રોપ્યા કઈ ઘરે જવાનું નથી તમારે. મશીન થી કરો મને કોદાળે પકડવી. ના ના આમાં મશીન નથી આવે. આપણે વૃક્ષ રોપવાની અને જે કોઈ ભાઈના ગામમાં નવરાય હોય એ પણ અહીંયા સેવા કરવા આવી શકે છે. અને સેવાનું ફળ આપણે વૃક્ષો વાવો તો આપણને કાંઈક આપણા ગામની અંદર પ્રગતિ થાય એવું આપણે શરદ બાપુના આશ્રમે વૃક્ષ રોપણ ચાલુ છે.
તો હર કોઈ આવી શકે છે આપણે અહીંયા વૃક્ષારોપણ. અને જે કોઈ ભાઈને સેવા કરવી હોય એ પણ ઘડી બે ઘડી તમારી પાસે ટાઈમ હોય તો અવશ્ય આવી શકો છો. તો જય ગુરુદેવ. તો બીજા વિડીયોમાં આપણે મળીશું.